चुनावी बिसात पर फिर एक बार तैयार है सियासी मोहरे, लेकिन शय और मात होंगे आपके हाथ। क्या होंगे चुनावी वादे, क्या होंगे चुनावी जुमले, कौन लड़ेगा मुद्दों पर चुनाव, कौन झोंकेगा देश की आंखों में धूल। जानिए और पहचानिए, आपका वोट, आपकी ताकत, आपकी हुकूमत। नमस्कार, मैं हूं मयूरिका और वीआरएम टीवी पर फिर एक बार चुनावी चक्कर में आप सभी का स्वागत है। रोज शाम 4 बजे चुनावी चक्कर में बातें होती हैं चुनाव की, चुनाव में कंटेस्ट कर रहे प्रतिनिधियों की और अलग अलग राजनीतिक दलों की विचारधाराओं की, क्योंकि वोट आखिरकार आपको करना है। लेकिन चुनाव जब आता है, चुनाव के आसपास बहुत सारी चीजें आती हैं। लोकतंत्र का उत्सव हम इसे कहते हैं। चुनाव वैसे भी व्यंग्य से भी जुड़ा हुआ है और नेताओं को सीधे सीधे कुछ कहने की हिम्मत तो हमें होती नहीं है। पत्रकार है तो कह सकते हैं, लेकिन जो कवि होते हैं वो अपने स्टाइल में नेताओं पर कुछ ना कुछ फप्तियां कसते रहते हैं। और आज एक ऐसे ही कवि, एक ऐसे ही लेखक जिन्हें वीआरएम के जरिए हमने बहुत बार देखा है, वडोदरा शहर और पूरा गुजरात उन्हें भली भांति जानता है, ऐसे एक कवि और लेखक हमारे साथ है और वो है मृगांक शाह। थैंक यू, बहुत बहुत स्वागत है। थैंक यू। मृगांक भाई के साथ आज मैं कम बोलूंगी। मृगांक भाई जो बोलते हैं ना, वो आपके दिल में सीधा सीधा उतर जाएगा और मताधिकार का प्रयोग करने की हर किसी से अपील हो रही है। मृगांक भाई से भी पूछते हैं, मृगांक भाई वोट करवानो ने? ना, હું નહીં કરું। કેમ? એવું તો હોતું હોય? સવાલ જ નથી। સી બધા નેતાઓ કોઈ કાસ્ટને નામે વોટ માગે છે, કોઈ ધર્મને નામે વોટ માગે છે। એક સામાન્ય નાગરિક રીતે મરે શું? તમે વિચાર કરો, તમારી સામે એક ગરીબ લાચાર માણસ બેઠો છે, એક કલ્પના કરો। એ તો એવું જ કહે છે ને કે મારે તો 2 ટંકનું ખાવાનું સસ્તા ભાવે મળે, એ મારી ઈચ્છા છે, મારી તો એટલી મોટી ઈચ્છા પણ નથી। તો તમારે તો પહેલો વોટ કરવો જોઈએ। સરકારની જે યોજનાઓ જે સારી હોય ને, જે સરકાર સારી હોય ને, સારી યોજનાઓ બનાવે। કેમ? સસ્તું અનાજ તો સરકારી યોજના મળશે, સરકારી સ્કૂલોમાં શિક્ષણ તો સરકાર આપશે, સરકારી દવાખાનાઓમાં સારી સ્વાસ્થ્યની સુવિધાઓ તો સરકાર આપશે। તો વોટ તો કરવો જ પડે, તો જ તમને સારી સરકાર સારી યોજનાઓ આપે, નહીં તો તમે આવા ને આવા જ રહી જાઓ। પછી તો વિચારવા લાયક છે તમારે, વિચારવા લાયક છે। હજુ એક વાત કહું, આપણા દેશને વિશ્વની 3જી ઇકોનોમી બનાવવાની વાત થઈ રહી છે, એમાં પણ આપણે સહભાગી થવાનું છે, વોટ તો કરવો પડે। તમે આટલો મને કન્વિન્સ કર્યો તો હું થોડો કન્વિન્સ થયો છું। અચ્છા, પણ અચ્છા, થોડાક જ થયા છો? પણ બી પૂરો થઈ જઈશ હમણાં। હું તમને જે વાત કહેવાનો છું, નાથન, જ્યોર્જ નાથન નામના માણસે, જે બહુ મોટો વિવેચક હતો, એણે કીધેલું કે ખરાબ ઉમેદવારો એ સારા વોટર્સને કારણે ચૂંટાય છે જે વોટ આપવા જતા નથી। ખૂબ સરસ। એટલે હું જો વોટ નહીં આપું તો ખરાબ માણસ ચૂંટાશે અને તે વખતે પછી હું કહી નહીં શકું, ફરિયાદ નહીં કરી શકો। જે જોઈએ છે એની માટે લડશો નહીં તો જે મળે છે એની માટે રડશો નહીં। ખૂબ મોટી વાત છે, લડશો નહીં તો પછી રડશો નહીં। અત્યારે તમારો સમય છે, 5 વર્ષ નહીં રડતા અગર સારી સરકાર નહીં બનાવો। સન સ્ટ્રોક, જે SON સ્ટ્રોક, SON સ્ટ્રોક, સન નહીં, SON સ્ટ્રોક, SON સ્ટ્રોક નવું લાવ્યા। એટલે એવું છે। તો સગાવત માટે વોટ માંગે છે, તો મને બેરોજગારી માટે કોઈ વોટ નથી માંગતું, સગાવત માટે માંગે છે। હું સામાન્ય છું, મને તો મતલબ છે કે 2 ટંકનું ખાવાનું સસ્તું મળે, તો મારે શું કામ વોટ આપવો? મારી જરૂરિયાત જે છે એને તો કોઈ પક્ષ પાસે એજન્ડા જ નથી, બધા નેતો હવામાં જ ઉડે છે। તો નેતાઓ જે વચન આપે છે ને, ચલો એ ચૂંટાયા ઉમેદવારો, પણ પછી એ લોકોએ જે વચન આપ્યા છે પૂરા કર્યા કે નહીં એનો કોઈ ફીડબેક જ આપતા નથી। આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું છે ને? આઇન્સ્ટાઈન માટે બધું રિલેટિવ છે, કોઈ પણ ટ્રુથ બધું રિલેટિવ છે। નેતાઓ માટે રિલેટિવ જ બધું છે। ખરાબ ઉમેદવારો એ સારા માણસોને કારણે ચૂંટાય છે જે વોટ આપવા જતા નથી। બિલકુલ, એટલે વોટ આપવા જે લોકો નથી જતા એની લીધે ખરાબ માણસો ચૂંટાય છે, કારણ કે સારા માણસો વોટ નથી। બિલકુલ બિલકુલ, એ રીતે છે। અને આ છે ને મારું નથી, જ્યોર્જ નાથન નામના મહાન વિવેચકનું વાક્ય છે।
નેતાઓને એમ લાગતું હોય કે અમને તો કોણ ક્યાં શું કહેવાનું, પણ એક કવિ જે હોય, એક વ્યંગ્યકાર જે હોય, એક કાર્ટુનિસ્ટ જે હોય, એ તો બધું જ કહી જાય. માણસની છોડો, આકાશ પણ રાજનીતિ કરે છે. કેવી રીતે? એવું તો હોતું હોય. માણસની છોડો, આકાશ પણ રાજનીતિ કરે છે. જે તારો એની સામે થવા જાય એ તરત ખરે છે. આ તો બહુ મોટી વાત બોલી ગયા તમે. આકાશ પણ રાજનીતિ કરે છે. અને આ આકાશનો મતલબ કોનાથી છે એ સમજી લો. હા. અને સૂર્ય ને તો ક્યાં વખત જ છે એની સામે જોવાનું. બિલકુલ. ઉમેદવારો. સૂર્યને તો ક્યાં વખત છે એની સામે જોવાનો, તોય પૃથ્વી ઘેલી થઈને એની આજુબાજુ ફરે છે. સૂર્યને વખત નથી એટલે કે ઉમેદવારોને વખત નથી આજુબાજુ જોવાનો, તોય મતદારો એની આગળ પાછળ ફરે છે. એટલે પ્રત્યાશીઓ ધ્યાન નથી આપતા, ઉમેદવારો નાગરિકો પર, જનતા પર ધ્યાન નથી આપતા, અને તોય જનતા આગળ પાછળ થાય છે. ખૂબ સરસ વાત એ છે. વળી પાછું આવ્યું ઇલેક્શન, પૈસા ઉછળશે ખન ખન ખન, ગરીબો ગાશે જનગણમન, પણ અમીરો ગાશે ધનગણમન. જનગણમન અને ધનગણમન, અને ભૂલી જશે બધા આપેલા વચન. પ્રજાને તો મળશે ઠન 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 ગોપાલ. બિલકુલ બરોબર છે ને મયુરિકા? જે હાર્યું એ રડશે અને જે જીત્યું એ જલસા કરશે. તમે ઘેલા થાવ છો પણ તમારો હાથ કોણ પકડશે? પાછા કામ પર લાગો, તમારે તો કમાવું જ પડશે. બધા તો અંદર મળીને પોતાના ઘર ભરશે. તમે બહુ વાહ કરો છો, તમને શું મળશે? પાછા કામ પર લાગો, તમારે તો કમાવું જ પડશે. બિલકુલ. ફરી મતદારોનું નેતાઓને હાથે સત્યનાશ વળશે. નેતાઓએ જે વચનો આપ્યા હતા એમાંથી એ ફરશે. પાછા કામ પર લાગો, તમારે તો કમાવું જ પડશે. અને ફરી ગરીબ પૈસાના અભાવે સારવાર વગર મળશે. ફરી સામાન્ય માણસને કાળઝાળ મોંઘવારી નડશે. પાછા કામ પર લાગો, તમારે તો કમાવું જ પડશે. અને બાઇક નહીં અપાવો તો છોકરાને બહુ રીસ ચડશે, ને શોપિંગ નહીં કરાવો તો પત્ની તમને લલ્લુ ગણશે. પાછા કામ પર લાગો, તમારે તો કમાવું જ પડશે. ઇલેક્શન તો આવશે અને જશે, પણ તમારે ચોક્કસ કમાવું પડશે. એટલે આપણે એક નક્કી કરવાનું છે, આપણે ઘેલા નથી થવાનું. બિલકુલ. રેશનલ માઇન્ડ થી વિચારીને વોટ આપવાનો. જે ઘેલ પણ છે કે એ નહીં, રેશનલ माइंड थी जी जी। तो चुनाव तो आते जाते रहेंगे, लेकिन कमाना तो सबको पड़ेगा ही। लोकतंत्र का उत्सव है, उत्सव जब होता है, त्योहार होता है, छुट्टी होती है, वैसे ही अभी कुछ दिन देश भर में चुनावी मोड चल रहा है। आप सरकारी विभागों में जाएंगे तो वहां पर सब ठंडा मिलेगा। बोले क्या? बोले आचार संहिता लग रही है। तो आचार संहिता के नाम पर फिलहाल देश में काफी कुछ ठंडा पड़ा है, लेकिन जैसे ही चुनाव खत्म होंगे कमाना तो सबको पड़ेगा ही, यही कह रहे मृगांक भाई। और मृगांक भाई के वन लाइनर्स बहुत ज्यादा फेमस और इतने ज्यादा सटीक होते हैं कि सीधे दिल पर लग जाए। वन लाइनर्स तो तुम्हारा कमाल ना होय छे, कुछ ये भी हो जाए। અમદાવાદમાં રાજકારણીઓ વધારે છે અને વડોદરામાં કચરા પેટીઓ વધારે છે. માય ગોડ. કેમ ખબર છે? કારણ કે વડોદરા પાસે ચોઈસ હતી. જેને સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. અમદાવાદમાં નેતાઓ વધારે છે અને વડોદરામાં કચરા પેટીઓ વધારે છે, કારણ કે વડોદરા પાસે ચોઈસ હતી અને વડોદરાએ ચોઈસ નો વ્યવસ્થિત ઉપયોગ નથી કર્યો, એવું તમે કહેવા માંગો છો. હજુ થઈ જાય. જ્યારે રાજકારણીઓ એવું કહે કે આ બધી પરસેવાની કમાણી છે, ત્યારે તરત એને પૂછજો કોના? જનતાના. સમજી લો કોના. એટલે એક ચોર છે ને, એને ગોળી અને બંદૂક તાકી એક માણસ પાસે કે તારા જેટલા બધા પૈસા હોય બધા મને આપી દે. તો પેલો કે હું રાજકારણી છું. તો કે સારું, તો મારા બધા પૈસા મને આપી દે. મારા બધા પૈસા. હા, પહેલા તારા, તું રાજકારણી, તો મારા બધા પૈસા બના. બિલકુલ, કારણ કે એમના પાસે જે પૈસા છે એ દેશના પૈસા, દરેક નાગરિકના ટેક્સના પૈસા છે. તો રાજકારણીઓ જો એમ કહે કે પરસેવાની કમાઈ છે તો એ કોના? પૂછજો, સવાલ પૂછજો. એક નેતા
ગાડીમાં જતા હતા જી અને સિગ્નલ આવ્યું તો ઊભા રહ્યા. તો ત્યાં ભલે સિગ્નલમાં આપણે બધા બધું વેચે છે છોકરાઓ, કોઈ બુક વેચે, કોઈ ફૂલ, ખબર આવી જાય તરત કોઈ. એટલે એ નેતાએ બારીનો કાચ ખોલી અને પેલા છોકરો આવ્યો કે લઈ લો લઈ લો. એટલે નેતાએ કીધું ક્યારેક પેન્સિલ, ક્યારેક રમકડા, ક્યારેક પુસ્તકો, તું શું શું નથી વેચતો? પેલાએ કીધું દેશ. વાહ વાહ, ખૂબ મોટી વાત કહી દીધું એને કે તમે દેશ ના વેચશો, હું તો નાની નાની વસ્તુઓ વેચી રહ્યો છું. ખૂબ સરસ. એટલે જ ને કીધું ને મેં કે ગરીબો માટે જનગણમન, અમીરો માટે ધનગણમન. બિલકુલ. દેશની આ જ સ્થિતિ છે અને એને કવિતાઓમાં અને વન લાઇનર્સમાં મૃગાંકભાઈ આપણી સમક્ષ મૂકી રહ્યા છે. મૃગાંકભાઈ, તમે એવા ચાપખા મારો છો તમારા શબ્દોથી કે સામેવાળું ના સમજતું હોય તો એને લાગે કે આ તો યાર મારા પર જ છે. તમને વન લાઇનર મને યાદ આવ્યું કે અમારા જમાનામાં સ્કૂલમાં ઉદ્યોગ નામનો વિષય હતો, સ્કૂલ નામનો ઉદ્યોગ નહોતો. શું વાત છે. યસ, આજકાલ શિક્ષાનું જે વ્યાપારીકરણ થયું છે, નાનું બાળક પ્રી સ્કૂલમાં જાય એટલે એના લાખો રૂપિયા ભરવા પડે. દુઃખ એ નથી કે જુઠ્ઠાઓ બહુ બોલે છે, દુઃખ એ છે કે સાચું બોલનારાઓ ચૂપ રહે છે. બહુ મોટી વાત છે આ વાત. હું રોજ લોકોને કહી રહ્યું છું, દુઃખ એ નથી કે જુઠ્ઠાઓ બહુ બોલે છે. જુઠ્ઠાઓ બહુ બોલે છે. જુઠ્ઠાઓ કોણ છે એ તમે સમજી જાઓ. પણ દુઃખ એ છે કે સાચું બોલનારાઓ ચૂપ રહે છે. અને સાચું બોલનારા તો તમે જ છો અને હું જ છું. હા, એ ચૂપ નહીં રહેવા જોઈએ પણ ચૂપ રહે છે. દુઃખ એ નથી કે મૂર્ખાઓમાં એકતા છે, દુઃખ એ છે કે બુદ્ધિશાળીઓમાં ફાટફૂટ રહે છે. બિલકુલ. અને દુઃખ એ નથી કે બેઈમાનોને જલસા છે, દુઃખ એ છે કે સજ્જનોના દિલમાં દુઃખ રહે છે. બિલકુલ. આ અત્યારે ચૂંટણીના સંદર્ભે જ કહી રહ્યો છું. જી જી જી. કે જ્યારે મોટા મોટા વચનો આપવામાં આવે છે, જ્યારે દિવાલે માતાજીના ફોટા અને ટેબલે કામ થાય ખોટા. દિવાલે માતાજીના ફોટા અને ટેબલે કામ થાય ખોટા. અંડર ટેબલ. એટલે આ બધા એકવાર ચૂંટાય ને પછી આ બધું જ શરૂ થાય છે. બિલકુલ. એટલે એક નાગરિક તરીકે એટલું જાણવું જોઈએ, વોટ આપો, રેશનલી આપો. કારણ કે મને JF કેનેડીનું એક વાક્ય બહુ જ ગમે છે. આસ્ક નોટ what your country do for you, ask not what country do for you, ask what you can do for your country. બિલકુલ. એને માટે પણ મને વોટ આપવાનું મન થાય છે. ત્રીજી વાત એ છે કે આપણી પાસે એક જ તો વોટ આપવાનું છે, બીજું તો આપણી પાસે ક્યાં કોઈ આવે છે? ન્યાયતંત્ર આપણા હાથમાં નથી કશું. એક જ અધિકાર છે સૌ મોટો, જે દેશને ચલાવી શકે. એટલે એ રીતે પણ વોટ આપવો. ચાલો તમને એમ થાય, પણ એ રીતે વોટ આપો કે વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. એક સામાન્ય માણસ આ જ કરી શકે વોટ. બિલકુલ. અને એ ત્યારે કરી શકે જ્યારે એ સરસ, સુચારું અને 5 વર્ષ એનું સાંભળે એવી સરકાર બનાવે. બરાબર ને? ત્યારે જ થઈ શકે. દેશને આગળ લઈ જાય જે સરકાર. અને આમાં શું છે કે આપણે માણસો તરીકે કઈ વિચિત્ર આપણે એ છે. દુનિયામાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી એટલે માણસ. બિલકુલ. એવું કોણે નક્કી કર્યું તો કે માણસ? હે, નક્કી કોણે કર્યું તો કે માણસ? હા, બરાબર છે. કોઈ ગાય પશુ એવું કીધું જ નથી. હે, આપણે નક્કી કરી નાખ્યું આપણે માણસ છે. વાંદરો કૂદકા મારે છે પણ એ બેવફા નથી. સિંહ બહુ ગરજે છે પણ એ અહંકારી નથી. વાઘ ફાડી ખાય છે પણ એ દ્વેષી નથી. ખિસકોલી દોડ્યા તો કરે છે પણ ભાગેડું નથી. બધા પ્રાણીઓ નગ્ન છે પણ બીભત્સ નથી. માણસ બુદ્ધિશાળી તો છે પણ ભરોસાપાત્ર નથી. આ ભરોસાપાત્ર નથી એ આ ઉમેદવારો પર આ જાય છે. અત્યારે જે દલબદલ ચાલુ રહ્યો છે, ફેશન ચાલી રહ્યો છે, પેલો આમાં જાય, પેલો આમાં જાય, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી જાય, આમ આદમી પાર્ટી વાળો પાછો ભાજપમાં આવે, ભાજપ વાળો પાછો કોંગ્રેસમાં જાય. આખું સર્કલ ગોળ ગોળ ફેરવે અને લોકોને ઉલ્લુ બનાવે.
ભારતનો રાજકારણી, જે હૈયે ના હોય એ હોઠે, બધી લુચ્ચાઈ 32 કોઠે, તોય દરરોજ નક્કી 2 કલાક ઈશ્વરની પૂજામાં વ્યસ્ત પોતે. અગરબત્તીઓ તો દિવાલ પર દરેક માતાઓના ફોટે ફોટે, પણ જુઠ્ઠાણાઓ અને વાયદાઓ તરત એના હોઠે. અને બધા કામ આસાન થઈ જાય ગાંધીની છાપવાળી નોટે. બધા કામ આસાન થઈ જાય ગાંધીની છાપવાળી નોટે. કૌભાંડો કરે બધા ખાદી પહેરીને, કાયમ ચરખાની ઓથે. એટલે વિકાસ યાત્રા એટલે શું ખબર છે? ગાંધી આશ્રમથી ગાંધીનગર એ વિકાસ યાત્રા. બહુ મોટી વાત છે. ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની વિકાસ યાત્રા થઈ છે. હવે વિકાસ કેવો કે શું કહો તમે જાણો, એ દેશની જનતા નક્કી કરશે. અને એની માટે પણ વોટ આપવો પડશે. ચાહે જેને પણ આપો. આપણી પાસે અલગ અલગ કેન્ડિડેટ્સ છે, આપણી પાસે નોટાનું પણ બટન છે, તો વોટ કોઈને પણ આપો. પણ છે ને, વોટ આપીએ ચાલો, પણ મયુરી કંઈક વસ્તુ સાલી ખબર નથી પડતી. શું? કોણ ફ્રોડ છે ને કોણ ગોડ છે એની ખબર નથી પડતી. કોણ સંકુચિત છે ને કોણ બ્રોડ છે એની ખબર નથી પડતી. બરાબર. કોણ શાહુકાર છે ને કોણ ચોર છે એની ખબર નથી પડતી. કોણ કાગડો છે ને કોણ મોર છે એની ખબર નથી પડતી. કાગડો ને મોર, હા, બધું એક સરખું થઈ ગયું છે અત્યારે. ખૂબ સાચી વાત. કોઈ વચનો આપીને માંગે એટલે નેતાઓની વાત છે. કોઈ વચનો આપીને માંગે, કોઈ પ્રવચનો આપીને માંગે, બધા ભિખારી જ છે. કોઈ મંદિરની બહાર માંગે તો કોઈ મંદિરની અંદર માંગે, આખરે તો બધા ભિખારી જ છે. બિલકુલ. અત્યારે વચનો પણ ચાલુ છે અને અત્યારે પ્રવચનો પણ ચાલુ છે. એકવાર ચૂંટાયા પછી બધું ભૂલી જવાનું. પછી તમને કોઈ નથી પૂછવાનું. અને એટલે જ વોટ આપતા પહેલા તમારું જે કેન્ડિડેટ છે, તમારી જે પોલિટિકલ પાર્ટી જેને તમે પસંદ કરો છો, એની વિચારધારા એ શું કરી રહી છે, એ દેશભરમાં શું કરી રહી છે, કોના માટે શું કરી રહી છે, અમીરો માટે, ગરીબો માટે, ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ માટે, મહિલાઓ માટે, આ બધું જ પરખવાનું છે. અને કોઈ જાણે છે ને, ભાષણ ચાલતું હતું સંસદમાં, અને કોઈ એવું બોલી ગયું કે બધા જ રાજકારણીઓ, ના, અડધા રાજકારણીઓ ગાંડા છે. કોઈ એવું બોલી ગયું એટલે બધા ઊભા થઈ ગયા કે તમે શું કહેવા માંગો છો? અમને આવી રીતે તમે યાદ કરો છો કે છે? તમે શબ્દો પાછા લો, નહીં તો અમે નહીં ચાલવા દઈએ. તો એને કીધું શબ્દ પાછા લઉં છું. ભારતના અડધા રાજકારણીઓ સારા છે. એ જ, આધા ગ્લાસ ભરા હુઆ, આધા ગ્લાસ ખાલી. અને રાજકારણીઓ જો એમનો સ્વાર્થ સિદ્ધ થતો હોય ને, તો ક્યારેક સાચું બોલતા પણ અચકાતા નથી. ખૂબ સટીક. જી જી, બિલકુલ. જો પોતાનો સ્વાર્થ છે તો ક્યારેક સાચું પણ બોલી નાખે. બિલકુલ. આ કેટલું સાચું બોલે, પણ એનો સ્વાર્થ છે ભાઈ, એટલે સાચું બોલ્યો છે. આપણી પાસે ચોઈસ છે કે ખરાબ ઉમેદવારને ચૂંટવો કે સૌથી ખરાબ ઉમેદવારને ચૂંટવો. એ આપણી પાસે ચોઈસ છે. ખરાબ કે સૌથી ખરાબ. કેટલી વિડંબના છે આપણી, કેટલી વિડંબના છે. અને જોસેફ સ્ટેલિન, રશિયાનો જે સરમુખત્યાર શાહ છે, એનું એક બહુ સુંદર વાક્ય છે. ધ પીપલ હુ કાસ્ટ ધેર વોટ્સ ડિસાઇડ નથિંગ, ધ પીપલ હુ કાઉન્ટ્સ ધ વોટ ડિસાઇડ એવરીથિંગ. આ તો ભારત માટે લખ્યું એવું લાગે છે. જે લોકો મત ગણે છે એ બધું નક્કી કરે છે. મત આપે છે નથી લખ્યું. ખરી વાત મોં પર સંભળાવો, એની બધાને ચીડ છે. દરેક માણસ હવામાં ઉડે છે તો ધરતી પર કેટલી ભીડ છે. યસ, ખૂબ સટીક. બધા નેતાઓ હવામાં ઉડે છે. બધા નેતા હવામાં ઉડે છે. અને એકવાર ઇલેક્શન પતી જાય પછી તો ખાસ હવામાં જ ઉડે છે. એટલે અત્યારે જે ભીડ દેખાય છે પછી બધી ગાયબ થઈ જાય છે. તમારો સમય છે. હા, આપણો સમય છે. આપણો સમય છે. એ આપણે બગાડવો નથી કોઈ સારે. તો શું કરીએ બોલો? મૃગાંકભાઈ, એક છેલ્લો સવાલ પૂછીશ. વોટ જ્યારે તમે આપવા જાઓ
શું વિચારીને જાઓ, શું સમજીને જાઓ? હું અહીંયાથી એ જ ક્લિયર કરવાની કોશિશ રહી છું કે વોટ જ્યારે આપવો, શું વિચારીને આપવો, કેવા લોકોને આપવો, એના માટે તમે શું વિચારીને જાઓ? તમે એક બુદ્ધિજીવી વર્ગના વ્યક્તિ છો. મેં કીધું ને, આ જ વાક્ય મને બહુ ગમે છે કે ખરાબ ઉમેદવારો એ સારા વોટર્સને કારણે ચૂંટાય છે જે વોટ આપવા જતા નથી. એટલે પછી વોટ તમે આપવા જાઓ ને તો તમને અધિકાર નથી ગાળો આપવાનો. બિલકુલ, ફરિયાદ કરવાનો સમય નથી. હા, ફરિયાદ તમે કરો ચૂકી ગયા તમે ટ્રેન. ચૂકી ગયા ટ્રેન. એટલે અને બીજું આ મેં કીધું એ જ મને છે JF કેનેડીનું બહુ સુંદર વાક્ય છે. મને બહુ ફરીથી સુંદર વાક્ય છે. આસ્ક નોટ વોટ કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. યસ, તમે તમારી કન્ટ્રી માટે શું કરી શકો છો? તો વોટ આપી શકો છો. યસ, વોટ આપી શકો છો. બીજું શું લોકતંત્રમાં લોકતંત્રમાં સૌથી મોટો અધિકાર વોટનો છે. હા, કારણ કે એક વોટ જ્યારે કાઉન્ટ થાય છે ત્યારે એક સરકાર બની જાય બની જાય છે. અને એટલે જ છે. હું વોટ આપીશ. વોટ આપશો, મેં તમને કન્વિન્સ કરી નાખ્યા. कन्विंस करना क्या. तो मृगांक भाई तो तैयार है वोट करने के लिए. हाँ। पहले नहीं तैयार थे, कह रहे थे हाँ। कि मुझे क्या मिला, मैं हाँ। क्यों वोट करूंगा. हाँ, पर अभी लेकिन अब आप तैयार हैं. तैयार है. और देश का हर नागरिक तैयार होना चाहिए. वोट जरूर करना है. जरूरी नहीं कि जिसे पसंद करते हैं या जिसे नहीं पसंद करते हैं वोट करें. सही आदमी को वोट करें. 5 साल के लिए आपके लिए जो कुछ कर सके उसके लिए वोट करें. आपके बच्चों को अच्छी शिक्षा चाहिए, आपके माता पिता को अच्छा स्वास्थ्य चाहिए, उसके लिए अच्छी मेडिकल फैसिलिटी चाहिए. बेसिक चीजें हैं. आपके घर में जो बच्चे हैं उन्हें रोजगारी चाहिए. बहुत सारी ऐसी चीजें हैं जिसे हर तराजू पे तोलने की जरूरत है. और जब ये 5 साल के लिए आप सरकार बना रहे हैं, बहुत कुछ आपके हाथ में है. आप सोचेंगे कि बहुत सारे लोग मुझे बोलते हैं कि अगर हम इन्हें वोट नहीं करेंगे तो हमारा वोट तो वेस्ट हो जाएगा. नहीं, एक वोट की ताकत बहुत बड़ी है. और जब वो वोट संगठित होते हैं ना, तब कोई ना कोई हार और जीत प्राप्त करता है. आप सोचिए, आपका एक वोट हार या जीत के लिए काबिल है. મૃગાંક ભાઈ, તમારા અંદાજમાં કંઈક વોટ અપીલ કરી દો. એક વન લાઈન કહીને પછી જી. આપણે નક્કી કરીશું. ચોરી ના કરો. સરકાર કોમ્પિટિટર્સને હેટ કરે છે. કોમ્પિટિટર્સને હેટ કરે છે. ચોરી ના કરો. ચોરી ના કરો. એટલે ઘણા લોકો એકબીજાને જોઈને પણ વોટ કરતા હોય છે. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે કોને વોટ કરવો. એવામાં એકબીજાને પૂછીને પણ વોટ કરતા હોય છે. પણ સરકાર માટે તમારી જે જરૂરત છે અલગ હોઈ શકે છે. તમને જે જોઈએ છે સરકાર માટે અલગ હોઈ શકે છે. એટલે દરેકે ઇન્ડિવિજ્યુઅલી વિચારીને વોટ કરવો પડશે ને તો સારી સરકાર બનશે. બરાબર છે? डन. चलो, मृगांक भाई डन कर दीजिए છે कि वो वोट जरूर करने वाले हैं और आप भी वोट जरूर करने वाले हैं. किसे करना है वो आप सोच लीजिए. सरकार नहीं पसंद है, सरकार से कोई आपको दिक्कतें हैं, बहुत सारे अन्य प्रत्याशी हैं. नोटा का भी बटन है. भारतीय जनता पार्टी, कांग्रेस पार्टी, आम आदमी पार्टी, बहुत सारी पार्टीज हैं जो मैदान में हैं. उनके सारे उम्मीदवार आपके लिए क्या कर सकते हैं वो सोचिए. બધા જાઓ અને કરો વોટ. બધા જાઓ ને આપો વોટ. આજ સાથે તમારો આ ફાઇનલ પૂરો થયો શોટ. બધા જાઓ અને કરો વોટ અને આજ સાથે પૂરો થઈ ગયો फाइनल शॉट. खूब खूब थैंक यू, धन्यवाद. वेलकम. और बहुत बहुत शुक्रिया आप सबका हमारे साथ जुड़ने के लिए. मृगांक शाह जो जाने माने कवि और लेखक हैं, फिल्म बना चुके हैं. 2 फिल्म बनावी મેં. ગુજ્જુભાઈ दी ग्रेट. गुज्जूभाई दी ग्रेट અને सुपरस्टार फिल्म भी बना चुके हैं. और वडोदरा शहर तो बहुत भली भांति मृगांक शाह को जानता है और हमेशा अपने सटायर के लिए, वन लाइनर्स के लिए बहुत जाने माने और पसंद किए जाते हैं. उन्होंने अपने अंदाज में ये लोकतंत्र का जो उत्सव है उसे मूल्यांकित करने की कोशिश की है, उसे कहीं ना कहीं चिन्हित करने की कोशिश की है और आपको जगाने की कोशिश की है, आपके दिल तक पहुंचने की कोशिश की है कि आपके साथ क्या हो रहा है, आपके साथ जो वादे दावे हो रहे हैं उस पर आपको कहीं ना कहीं टटोलने की कोशिश की है. जागिए, सोचिए, समझिए. 14-15 दिन और है. 7 मई को गुजरात को वोट करना है और तब तक आंख नाक कान खुले रखिए, अखबार पढ़िए, चैनल देख रहिए, VNM टीवी जरूर देखते रहिए. 4 बजे रोज चुनावी चक्कर में इसी तरीके की बात होती है और कोशिश होती है कि हर एक नागरिक वोट जरूर करे. मुरगांक भाई, बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. थैंक यू वेरी मच.
और आप सबका भी बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए। वैसे आपको हमेशा ही जुड़ना ही होगा क्योंकि वोट आखिरकार आपको करना है और वोट जरूर से करना है। यूट्यूब चैनल है वीएनएम टीवी का जिसे आप देख रहे हैं, सब्सक्राइब कर लीजिए अगर अब तक नहीं किया है तो, और बेल आइकन प्रेस कर दीजिए ताकि वीएनएम का हर अपडेट सबसे पहले आप तक पहुंच सके। फेसबुक पर देख रहे हैं, शेयर जरूर कीजिए। ये ऐसी बातें हैं जो हर घर तक पहुंचना जरूरी है ताकि हर घर में डिस्कशन हो, आपने वोट कोने आपવાનો છે भाई। आप हमें ओटीटी प्लेटफॉर्म्स पर देख रहे हैं, डेली हंट, वोडाफोन टीवी, जियो टीवी और जियो टीवी फाइबर 498 नंबर के चैनल पर वीएनएम टीवी को 24 घंटे लगातार देखा जा सकता है। देखते रहिए वीएनएम, जुड़े रहिए वीएनएम के साथ। नमस्कार। चुनावी बिसात पर फिर एक बार तैयार है सियासी मोहरे, लेकिन शय और मात होंगे आपके हाथ। क्या होंगे चुनावी वादे, क्या होंगे चुनावी जुमले, कौन लड़ेगा मुद्दों पर चुनाव, कौन झोंकेगा देश की आंखों में धूल। जानिए और पहचानिए, आपका वोट, आपकी ताकत, आपकी हुकूमत।